જિલ્લામાં મેઘરાજાએ વિનાશ વેર્યો હતો। ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા। ધરતીપુત્રોના ખેતરો બેટમાં ફેરવાતા બાજરી, મગફળી સહિતના પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જોકે સરકાર દ્વારા નુકસાનીનો સર્વે ન કરતા ધરતીપુત્રોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। અતિવરસાદ થવાને કારણે બાજરીનો પાક નિષ્ફળ ગયેલ છે। એના પછી સતત વરસાદ થવાને કારણે કોઈક જગ્યાએ ખેડા નથી થયું, કોઈક જગ્યાએ વાવેતર થયું ધોવાણ થઈ ગયું છે વધારે વરસાદને કારણે। એટલે અતિવૃષ્ટિ જાહેર કરી અને ખેડૂતોને સહાય આપે એના માટે અમે કલેક્ટર સાહેબની કચેરીએ આવ્યા છીએ। આવેદનપત્ર બી આપ્યું છે। જે તમે અહીં જુઓ તો જમીન બધી ધોવાઈ ગઈ છે, કોઈને વાવ્યું છે તો ઉગ્યું નથી અને ઉગ્યું છે તો બધું બળી ગયું છે, એવી પરિસ્થિતિ છે। એટલે કલેક્ટર સાહેબ શ્રીને અમે વિનંતી કરવા માટે આવ્યા છીએ તમામ ખેડૂતો ભેગા મળીને। નુકસાન તો સાહેબ ગણતરી મારીએ તો પૂરી સિઝન ફેલ થઈ છે। એ મોઘા બિયારણ નાખીને ખાતર એની અંદર એ નાખી અને અમે પાકને વાવ્યું હતું, પરંતુ એ પાક સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે। એટલા માટે આજે આવેદનપત્ર આપ્યું છે કે ઓલ ઓવર બનાસકાંઠાની અંદર જોતા ખેડૂતોને પડતા ઉપર પાર્ટી જેવો જ આ વખતનો જે અમારી સિઝન છે એ ફેલ થઈ છે। તો સરકારશ્રીને વિનંતી છે કે બનાસકાંઠા જિલ્લાને અલગથી એક પેકેજ જાહેર કરી અને જે ખેડૂતો દેવાતાળે દબેલા છે એમને સહાય માટે એક અલગથી પેકેજ જાહેર કરી દરેક ખેડૂતોને આ 0